શબ્દ સમૂહ માટે એક શબ્દ. અગાઉથી ભવિષ્યનો વિચાર કરી શકનારી બુદ્ધિ, અગમ બુદ્ધિ. કરી શકાય નહીં તેવું, અશક્ય. ઉદાર દિલ રાખવું તે, અકબર દિલી. કલ્પી ન શકાય તેવું, અકલ્પ્ય. ન સમજી શકાય તેવું, અગમ્ય. જેમાંથી વસ્તુ ખૂટે નહીં તેવું પાત્ર, અક્ષય પાત્ર. લખતા વાંચતા આવડવું તે, અક્ષર જ્ઞાન. ખૂટે નહીં તેવું, અખૂટ. ખડખડાટ હસવું તે, મુક્ત હાસ્ય. ગણી શકાય નહીં તે, અગણિત, અસંખ્ય. અગાઉ જન્મેલ, મોટો ભાઈ, અગ્રજ. વૃદ્ધાવસ્થા કે મૃત્યુ ન આવે તેવું, અજરામર. જેને શત્રુ નથી તેવું, અજાત શત્રુ. અદ્ભુત વસ્તુઓનું સંગ્રહસ્થાન, અજાયબ ઘર. જીતી ન શકાય તેવું, અજેય. જેની જોડ ન મળી શકે તેવું, અજોડ, અદ્વિતીય, અનન્ય, બેનમૂન. જાણી ન શકાય તેવું, અજ્ઞેય. ટચલી આંગળી પાસેની આંગળી, અનામિકા. નમે નહીં તેવું, અણનમ. તિથિ નક્કી કર્યા વિના આવનાર, અતિથિ. વધારીને વાત કરવી તે, અતિશયોક્તિ, અત્યુક્તિ. થાક લાગ્યા સિવાય, અથાક. દેખાતું બંધ થઈ જવું તે, અદૃશ્ય. આત્માને અનુલક્ષીને, અધ્યાત્મ. જેની શરૂઆત નથી તેવું, અનાદિ. સાચવી રાખવા સોંપેલી વસ્તુ, અનામત, થાપણ. કોઈની સાથે સરખાવી શકાય નહીં તેવું, અનુપમ. જેની ઉપેક્ષા ન કરવી ઘટે કે ન કરાય તેવું, અનુપેક્ષ્ય. તર્ક દ્વારા કોઈ વસ્તુનો નિર્ણય કરવો તે, અનુમાન. નહીં પદ્ય નહીં ગદ્ય, અપાદ્ય ગદ્ય. જેની આરપાર જોઈ ન શકાય તેવું, અપારદર્શક. પહેલાં કદી ન બન્યું હોય તેવું, અભૂતપૂર્વ, અપૂર્વ. ભેદી ન શકાય તેવું, અભેદ્ય. અમૃત જેવી મીઠી નજર, અમી દ્રષ્ટિ. કિંમત ન કરી શકાય તેવું, અમૂલ્ય, અમૂલક, અણમોલ. ઘણો પોકાર કરવા છતાં કોઈ ન સાંભળે તેવું, અરણ્ય રુદન. કમરથી ઉપરના ભાગનું ચિત્ર, અરુણ ચિત્ર. આ લોકમાં મળે નહીં તેવું, અલૌકિક. દેખીતા અર્થથી અવળો જ અર્થ સૂચવતી વાણી, અવળ વાણી. જેનો નાશ ન થાય તેવું, અવિનાશી. જન્મથી જ પૈસાદાર, ગર્ભ શ્રીમંત. શેષ રાખ્યા વિના ભગાય નહીં તેવું, અવિભાજ્ય. કદી પણ ન બની શકે તેવું, અસંભવિત, અશક્ય. શિવનું ભયંકર નૃત્ય, તાંડવ નૃત્ય. આવક તથા ખર્ચનો અડસટ્ટો, અંદાજપત્ર. પોતાના હાથે લખાયેલું પોતાનું વૃત્તાંત, આત્મકથા. જે ઘણા રૂપ લે છે તે, બહુરૂપી. પોતાની જાતનું અર્પણ કરવું તે, આત્મભોગ. સ્વાપર્ણ. બે જણ વચ્ચેનું યુદ્ધ, દ્વંદ્વ યુદ્ધ. પોતાના વખાણ પોતે જ કરવા તે, આત્મશ્લાઘા. પગથી માથા સુધી, નખશીખ.
પોતાની જાત સાથે છેતરપિંડી, આત્મવંચના, પોતાની જાત ઉપર કાબૂ રાખે તેવું, આત્મસંયમી, સ્વાર્થ સાધવા સાધુતાનો ઢોંગ કરનાર, બગભગત, પોતાની જાત ઉપર આધાર રાખનારું, આપકર્મી, ઘેર ઘેર ભીખ માંગવી તે, માધુકરી, આંખ આગળ ખડું થઈ જાય તેવું, આબેહૂબ, હુબહુ, સર્વ રાષ્ટ્રોને કે તેમના સંબંધને લગતું, આંતરરાષ્ટ્રીય, જોઈએ તે કરતાં વધુ ખર્ચ કરનાર, ઉડાઉ, લેખકે ધારણ કરેલું બીજું નામ, ઉપનામ, તખલ્લુસ, ઉપર જણાવ્યા મુજબ, ઉપરયુક્ત, જરા વારમાં નાશ પામે તેવું, ક્ષણભંગુર, ક્ષણિક, આકાશ અને પૃથ્વી જ્યાં મળતા દેખાય છે તે રેખા, ક્ષિતિજ, અધિકારી આગળ રજૂ કરવામાં આવતી હકીકત, કેફિયત, બયાન. ઉપકાર પર અપકાર કરનાર, કૃતજ્ઞ, નિમક હરામ, લૂણ હરામ, ખજાનાની સંપત્તિ સાચવનાર, ખજાનચી, છાપાને ખબર મોકલનાર, ખબરપત્રી, સંવાદદાતા, વૃત્તાંત નિવેદક, ભારત બહાર સંસ્થાનોમાં લઈ જવાતા મજૂરોનું કરારપત્ર, ગિરમીટ, કાયદાથી મના કરેલું, ગેરકાયદે, ગામનો વહીવટ કરનારી સંસ્થા, ગ્રામ પંચાયત, આગળ વધતા પહેલાં પાછળનું જોઈ લેવું તે, સિંહાવલોકન, આવેલી તકનો ઉપયોગ કરી સ્વાર્થ સાધનાર, તકસાધુ, ઉત્પન્નમાંથી સરકારને આપવાનો ભાગ, લેવી, ઓળા રૂપે આલેખલાયેલું ચિત્ર, છાયાચિત્ર, એક જ સમયમાં થઈ ગયેલું, સમકાલીન, કરેલો ઉપકાર ન ભૂલનાર, કૃતજ્ઞ, નિમક હલાલ, સરકાર તરફથી ખેતી માટે આપવામાં આવતા નાણાં, તગાવી, આંખ આગળ ખડું થઈ જાય તેવું, તાદૃશ્ય, બધી દિશામાં વિજયને વરેલું, દિગ્વિજયી, દિવસનો કાર્યક્રમ, દિનચર્યા, ભાવિનો વિચાર પ્રથમથી કરી શકે તે, દૂરંદેશી, દીર્ઘદર્શી, દરરોજ છપાતું વર્તમાનપત્ર, દૈનિક, કોઈ પણ વિજ્ઞાનની સાંકેતિક ભાષા, પરિભાષા, કોઈની પણ મદદ ન લે તે, સ્વાયર્ષી, સ્વાવલંબી, જેનો કોઈ બેલી નથી તે, અનાથ, નિરાશ્રિત, નિરાધાર, જેની ત્રણ બાજુ પાણી હોય તેવી જમીન, દ્વીપકલ્પ, જેના પર તહોમત મુકાયું હોય તે, આરોપી, પ્રતિવાદી, જૂના બાંધકામોનું સમારકામ, જીર્ણોદ્ધાર, ઝઘડાની પતાવટ માટે બંને પક્ષે સ્વીકારાયેલ નિષ્પક્ષ વ્યક્તિ, લવાદ, લાગતા વળગતાની જાણ માટે ફેરવાતો પત્ર, પરિપત્ર, લાંબો અને વિશાળ અનુભવ ધરાવનાર, પીઢ, લોકોમાં કીર્તિ મેળવવાની ઈચ્છા, લોકેશણા, વપરાશની ચીજોના સરકારે બાંધેલો ભાવ, ભાવ નિયમન, વસ્તુ સાથે નિસ્બત ધરાવે તેવું, સુસંગત,
શબ્દશઃ નહીં પણ મૂળના ભાવવાળો અનુવાદ, ભાવાનુવાદ. શબ્દોના વધુ પડતા ઉપયોગવાળું, શબ્દાળું. શું કરવું તે સૂઝે નહીં તેવી અવસ્થા, કિંક્રવ્યુમઢ. સમજ્યા વગર ખોટી આસ્થા હોવી તે અંધશ્રદ્ધા. સમાન અર્થવાળો અન્ય ભાષાનો શબ્દ પર્યાય, સમુદ્રમાં રહેલો અગ્નિ, વડવાનલ, વડવાગ્નિ. સરખી ઉંમરનું, સમવયસ્ક. સારા નરસારાને પરખનારી શક્તિ, વિવેક બુદ્ધિ. સાવ અસંભવિત હોય તેવું, આકાશ કુસુમવત. સાઠ વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ, હીરક મહોત્સવ. સાંભળતા વેદ જવાબ આપે તેવું, હાજર જવાબી. 100 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ, શતાબ્દી ઉત્સવ. હાથથી લખેલું લખાણ, હસ્તપ્રત. હું ઉતરતો છું એવો મનોભાવ, લઘુતા ગ્રંથિ, દૈન્ય ગ્રંથિ. હું ચઢિયાતો છું એવો મનોભાવ, ગુરુતા ગ્રંથિ. ચોપડીઓમાં જ મસ્ત રહેનાર, વેદ્યું, પોથી પંડિત. માત્ર શબ્દ ને આધારે ધાર્યું બાણ, શબ્દવેધી. તાકીદની સખત ઉઘરાણી, તકાજો. દર વર્ષે અપાતી રકમ, વાર્ષિકી, સાલિયાણું. પહેલાં થઈ ગયેલું, પુરોગામી. પગાર લીધા વિના સેવા ખાતર કામ કરનાર, માનાર્હ. 25 વર્ષ પૂરા થયે ઉજવાતો મહોત્સવ, રજત મહોત્સવ. 50 વર્ષે પૂરા થયે ઉજવાતો ઉત્સવ, સુવર્ણ મહોત્સવ. પોતાની મેળે સેવા આપવા તત્પર, સ્વયંસેવક. પોતાના તરફથી કામ કરવાની સત્તા, મુખત્યારનામું. બધી પરિસ્થિતિનું ઉપરથી કરેલું અવલોકન, વિહંગાવલોકન. બે મોટા સમુદ્રને જોડનારી ખાડી, સમુદ્રધુની. ભાગી શકાય તેવું, વિભાજ્ય. ભવિષ્યની આગાહી કરનારી વાણી, ભવિષ્યવાણી. મરણ વખતનું ખતપત્ર, વસિયતનામું. મહેનત કરીને જીવનાર, શ્રમજીવી. માપ બાંધીને કરાતી વ્યવસ્થા, માપબંધી. મૂલ્ય આપ્યા વિના જોવા લીધેલો માલ, જાંગડ. મોટી ઉંમરનાને અપાતું અક્ષરજ્ઞાન, શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ. યંત્ર વગર હાથથી ચાલતો ઉદ્યોગ, હસ્ત ઉદ્યોગ, હાથ ઉદ્યોગ. રણમાં આવેલો લીલોતરીવાળો પ્રદેશ, રણદ્વીપ. રાજ્યની ખટપટોમાં રચ્યોપચ્યો રહેનાર, મુત્સદી રાજકારણી. રોગોના મૂળ કારણની તપાસ, નિદાન. ધર્મ કે દેશને ખાતર પોતાનું બલિદાન દેનાર, શહીદ. કોઈ વિષયનું વિશેષ જ્ઞાન ધરાવનાર, વિશેષજ્ઞ. જેની નીચે લીટી દોરી હોય તેવું લખાણ, રેખાંકિત, અધોરેખિત. નાકથી બોલાતો, અનુનાસિક.
સ્થાન પરથી હટાવી દીધેલ વ્યક્તિ પદચ્યુત। દેખીતી નિંદા મારફત સ્તુતિ કરવી તે વ્યાજોક્તિ। દેખીતી સ્તુતિ મારફત નિંદા કરવી તે વ્યાજસ્તુતિ। મરજી મુજબ ફરવું તે સ્વૈર વિહાર। મીઠું પકવવાની જમીન અઘર। હવાઈ કિલ્લા બાંધનાર શેખ ચલ્લી। જાતે રાંધી ખાનાર સ્વયં પાકી।